એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। અરવલ્લીના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી પકડાઈ। પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગુજરાતમાં ઠેર ઠેર નકલી કચેરીઓ અને છેક પીએમઓ કચેરીથી લઈ નકલી અધિકારીની વાત સામાન્ય થઈ ગઈ છે। અગાઉની નકલી સિંચાઈ વિભાગની કચેરીની શાહી સુકાઈ નથી, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ખાનગી મકાનમાં સિંચાઈ વિભાગની કચેરી છેલ્લા 3 વર્ષથી ચાલતી હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે। જ્યારે આ બાબતે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદો કરી હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે। ધારાસભ્યશ્રીને લેખિતમાં ફરિયાદ હોવા છતાંય લાગતા અધિકારીઓ કેમ તપાસ ન કરી તે બાબત શંકા ઉપજાવે તેવી છે। આ સરકારી કચેરીને લગતા કાગળો અને આખા જિલ્લાના સિક્કાઓ અને કોરી બિલ બુકો પણ આ કચેરીમાં મળી આવ્યા છે। આ કચેરીમાં 7 જેટલા કર્મચારીઓ પણ નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે। તો બાયડના ધારાસભ્યશ્રી સરકારને માંગ કરી છે કે આ કચેરીથી ખોટા બિલ પાસ કરી લાખો કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ખુલ્લે આક્ષેપ કર્યો છે। આ બાબતે તકેદારી વિભાગને પણ ફરિયાદ કરવા છતાંય પરિણામ શૂન્ય। આ બાબતે બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ સરકારને તપાસ કરી સમાજમાં ભ્રષ્ટાચાર બાબતની દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા સરકારને જણાવેલ છે। રિપોર્ટર જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, મોડાસા।